લગભગ 3,000 થી 5,000 સક્સેસફુલ પીપલને 5 કોન્ટિનેન્ટ ઉપર 100 કરતાં વધારે કન્ટ્રીઝમાં રૂબરૂ મળ્યા અને આ વિષયક ચર્ચા કરી અને 14 વર્ષના સંશોધન પછી એક નિર્ણય પર આવ્યા, જે વાત એમણે પુસ્તકમાં મૂકી. પુસ્તકનું નામ છે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. એટલે કે જે કંઈ છે એ તમારો અભિગમ જ છે. એ પુસ્તક ખૂબ વિશ્વ પ્રસિદ્ધ થયું. ન્યુયોર્ક ટાઈમ્સમાં બેસ્ટ સેલરમાં મોર દેન 60 વીક્સ રહ્યું, વિચ ઇટ સેલ્ફ ઇઝ અ રેકોર્ડ. અને એ પુસ્તકના પ્રચાર માટે એમણે ઘણા બધા સેમિનાર્સ પણ દેશ પરદેશમાં કર્યા. ધીસ બુક મેડ હિમ અ મિલિયનર. પણ આ પુસ્તકમાં એમણે બહુ જ સરસ વાત લખી છે. બહુ જ 300-350 પાનાનું પુસ્તક હશે, પણ હું તમને 3 લાઈનમાં એનું જેસ્ટ આપી દઉં, કારણ કે એની માટે તમે મને અહીં બોલાયો છે. જેફ કેલરે આ પુસ્તકમાં લખ્યું છે, સક્સેસ બિગિન્સ ઇન ધી હેડ, સો થિંક રાઇટ. સિદ્ધિની શરૂઆત તમારા મગજથી શરૂ થાય છે. હંમેશા સવડા વિચારો કરવા. વોટ યુ સ્પીક, યોર વર્ડ્સ ડિસાઇડ યોર પર્સનાલિટી એન્ડ કેરેક્ટર. આ પોઈન્ટ નંબર 2. તમે જે બોલો છો, તમે જે વ્યક્ત થાવ છો, તમારું ફેશિયલ એક્સપ્રેશન્સ એન્ડ બોડી લેંગ્વેજ, એ તમારા વ્યક્તિત્વ અને તમારા ચારિત્રની ચાડી ખાય છે. માટે સ્પીક રાઇટ. અને ત્રીજી વાત લખે છે, યોર એક્શન્સ ડિસાઇડ્સ યોર પરફોર્મન્સ એન્ડ રિઝલ્ટ્સ, સો એક્ટ ટાઇમલી એન્ડ એક્ટ વેલ. તમે જે ક્રિયા કરો છો એની પરથી તમારું પરફોર્મન્સ અને ફાઇનલ આઉટકમ બહાર આવે છે. એટલે સમજી વિચારીને તમારી ક્રિયા કરજો. આ તમારો અભિગમ છે. ટુ થિંક રાઇટ, ટુ સ્પીક રાઇટ, ટુ એક્ટ રાઇટ ઇઝ યોર એટીટ્યુડ. એનાથી જીવનની આ માસ્ટર કી છે, એ આપણે સારી રીતે જીવી શકીએ છીએ. એટલે બહુ જ સારી વાત 90ના દાયકામાં સમાજને મળી. જેફ કેલરે આ પુસ્તકમાં લખ્યું છે કે કોઈ કાર્ય કરવા માટે તમારી પાસે રિસોર્સિસ ઓછા હોય તો તમે ચિંતા ના કરતા. તમારે આ ગો ગ્રીન પ્રોજેક્ટ કરવો હોય, પછી પેલો 18 વાળો શું કીધો, 18 kind acts. ઓકે, 18 kind acts for those who turn 18. ઓકે, આવા ઘણા બધા સારા પ્રોજેક્ટ્સ તમારે કરવા છે. કદાચ કોઈક વખત એવું બને કે રિસોર્સિસ થોડા ઓછા હોય, મેન પાવર ઓછો હોય, મની પાવર, સ્પોન્સરશિપ ઓછી આવે, તો ચિંતા કરવાની નહીં. તમારા એટીટ્યુડ્સ સારા હશે તો ધીમે ધીમે લોકોને તમારો પ્રભાવ પડશે. એના પછીના પ્રોજેક્ટ્સમાં તમને રિસોર્સિસ મળવા મળશે. પણ અટકવું નહીં, ક્રિયા કરતા રહેવું. બહુ જ સારો પ્રિન્સિપલ મેનેજમેન્ટમાં એટીટ્યુડ સંબંધી when it comes to actually doing things એ લોકો શીખવાડે છે કે when I can run, I will run. But when I can't run, I will walk. When I can't walk, I will crawl. But I will not stop. I will keep moving. એ સિદ્ધાંત છે પૃથ્વી પરનો. આ એટીટ્યુડ આપણે રાખવાનો. તો અભિગમ એટલે તમારી વિચારધારા, તમારો દ્રષ્ટિકોણ, તમારું વલણ અને તમારો હકારાત્મક સવડી ક્રિયા પ્રત્યેનો એક ભાવ, એમાંથી એક સારું પરિણામ ઉપજે છે. એટલે આટલી બધી તાકાત અભિગમમાં છે. જેફ કેલરે બહુ સ્પષ્ટ લખ્યું છે, લેસર ઓર મોર રિસોર્સિસ, ધી ફાઇનલ આઉટકમ મચ ડિપેન્ડ્સ અપોન યોર એટીટ્યુડ ઇન લાઈફ. અભિગમ હંમેશા ઊંચા રાખવા. ક્રિકેટનું બેટ લઈને ગ્રાઉન્ડ ઉપર જઈએ ત્યારે હું સેન્ચુરી કરવાનો જ છું, હું જ કરી શકું અને હું કરીશ તો જ મારી ટીમ જીતશે, એવા ભાવ લઈને જ એન્ટર થવાનું. ભલે ને 8મા નંબરે ઉતરીએ, અભિગમ તો મોટો જ રાખવાનો. ખ્યાલ આવે? ધીસ ઇઝ યોર એટીટ્યુડ. તો એવા અભિગમથી સફળતા બહુ સારી મળતી હોય છે. એવા ઘણા બધા રિસર્ચિસ થયા છે. ઘણા બધા એવા સારા સક્સેસફુલ બિઝનેસમેને આ સંબંધી વાત જેફ કેલરને કરી અને એમણે આ વાત આ પુસ્તકમાં લખી છે. જો લાભ કેવા થાય છે, પહેલો મોટો લાભ એ છે કે બાય અ પોઝિટિવ એન્ડ હાઈ એટીટ્યુડ યુ કેન ટર્ન અરાઉન્ડ એની સિચ્યુએશન ફોર યોર બેનિફિટ.
સંજોગ પરિસ્થિતિ ગમે તે બને, પણ તમારો અભિગમ સવડો હોય ને તો એ સંજોગ અને પરિસ્થિતિને તમે તમારા એડવાન્ટેજમાં ફેરવી શકો. આ બહુ મોટી એક કળા છે. આપણા દેશના સર્વોચ્ચ વ્યક્તિ છે ને, એમની પાસે આ કળા છે કે એમની ઉપર લોકો ગમે તે ફેંકે એ એને મોટી વોટ બેંકમાં ફેરવી શકે. આ એક નેક જોઈએ, કળા છે, આ બહુ મોટી કળા છે. કોકે એમને કહ્યું કે ગુજરાતના ગધેડા, તો કે ગુજરાતની 6 કરોડની પ્રજાને ગધેડા કીધા. એટીટ્યુડ, અભિગમ. મને ગધેડો કીધો, હું ડિપ્રેશનમાં આવી જાઉં, હું દુઃખી થઉં, હું ગાળાગાળી કરું, સામે ગોલું, કશું જ નહીં કરવાનું. સ્વિંગ ઇટ. ધીસ ઇઝ એટીટ્યુડ. બોલર તો ઇન સ્વિંગ એ નાખશે, આઉટ સ્વિંગ એ નાખશે, રાઇઝિંગ ડિલિવરી પણ આવશે, બાઉન્સર પણ આવશે. તમને રમતા આવડવું, રમવામાં ખાલી બેટ બોલ સાથે કનેક્ટ થઈને જ રમ્યા ના કહેવાય. હા, બોલને તમે અવોઇડ કરો ને, વિકેટ કીપર પાસે જવા દો ને, એ પણ રમ્યા કહેવાય. એ રમતા નથી આવડતું ને એટલે પ્રશ્ન છે. Good batting is not just connecting. Good batting also contains in itself which ball to leave. That is attitude. એ અભિગમ શીખવાડે છે. તો પહેલો મોટો લાભ અભિગમથી એ છે કે with the right kind of positive and high attitude, you can turn around any situation that happens in your life, negative, positive, whatever, you can turn around for your advantage. તમારા લાભમાં તમે એ પરિસ્થિતિને ફેરવી શકો છો. આવડત હોવી જોઈએ. એકવાર ભગવાનને મન થયું કે આપણે પૃથ્વીના લોકોને એક સંદેશો આપવો છે. આ 2000 સાલની વાત. એટલે પૃથ્વી પર એ વખતે 3 જે મોસ્ટ ઇન્ફ્લુએન્શિયલ પીપલ હતા ને, એમને સ્વર્ગમાં બોલાવ્યા. આ ઘણા વખત પહેલા રીડર્સ ડાયજેસ્ટમાં મેં આ સ્ટોરી વાંચેલી. એ વખતે અમેરિકાના પ્રેસિડેન્ટ હતા બિલ ક્લિન્ટન. વેરી કેરિઝમેટિક, ઇન્ફ્લુએન્શિયલ પ્રેસિડેન્ટ. 6 ફીટ 2 ઇંચની હાઇટને, વેરી ડાયનામિક, હેન્ડસમ, કેરિઝમેટિક. અને સત્તા તો અમેરિકાના પ્રેસિડેન્ટ એટલે તો પૃથ્વીના રાજા કહેવાય. એટલીસ્ટ અત્યારે તો આપણને ખબર પડે જ છે ટ્રમ્પ સાહેબમાં કે સવારે 6 વાગે અમને જે બ્રશ કરતા કરતા વિચાર આવે, 10 વાગે કાયદો થઈ જાય. અને હિંમતથી સ્ટેટમેન્ટ આપી દેવાના કે નરેન્દ્ર મોદીએ મને કહેલું કે તમે કાશ્મીરમાં વચ્ચે આવો. ભાઈ, કોણે કહેલું? બીજા હતા બિલ ગેટ્સ, દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ. ત્રીજા હતા કોલિન પોવેલ, એ વખતે સેક્રેટરી ઓફ સ્ટેટ. અમેરિકામાં જે ડેમોક્રેસી સિસ્ટમ છે, ઇટ ઇઝ પ્રેસિડેન્શિયલ સિસ્ટમ. આપણે અહીંયા પાર્લામેન્ટરી સિસ્ટમ છે. પ્રેસિડેન્શિયલ સિસ્ટમમાં પ્રેસિડેન્ટ પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિપ્લોમેટ એટલે સેક્રેટરી ઓફ સ્ટેટ. આ 3ને ઉપર બોલાવ્યા. અને પછી ભગવાને કહ્યું કે 3 તમે બહુ ઇન્ફ્લુએન્શિયલ છો, મારે પૃથ્વીના લોકોને એક સંદેશો આપવો છે. તો તમારે જઈને પૃથ્વી ઉપર પાછો જઈને આપવાનો છે. અને સંદેશો એ છે કે ટુમોરો આઈ એમ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ. આ 30મી ડિસેમ્બર 1999ના દિવસનો આ પ્રસંગ. બંને 3 જણા આઘાતમાં આવી ગયા કે શું વાત છે. પણ ભગવાને કહ્યું એટલે પછી 3 જણા પૃથ્વી પર પાછા આવ્યા. પાછા આવીને પ્રોટોકોલ પ્રમાણે ફર્સ્ટ ઇઝ અમેરિકન પ્રેસિડેન્ટ પ્રાઇમ ટાઈમ અમેરિકન ટીવી પર આવ્યા. ફેસિંગ ધ કેમેરા બોલ્યા કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, there is some good news and some bad news. ગુડ ન્યૂઝ એ છે કે મેં ભગવાનને જોયા, સ્વર્ગ જોયું, બધું એક્ઝિસ્ટિંગ છે, મજા આવે એવું છે. અને બેડ ન્યૂઝ એ છે કે હી ઇઝ ગોઈંગ ટુ ડિસ્ટ્રોય ધ વર્લ્ડ ટુમોરો. એમ કરીને ઓફ કેમેરા થઈ ગયા. પછી પ્રોટોકોલ પ્રમાણે કોલિન પોવેલ આવ્યા, સેક્રેટરી ઓફ સ્ટેટ. વેલ લેડીઝ એન્ડ જેન્ટલમેન, there is some bad news and some good news. બિલ ક્લિન્ટન શું બોલ્યા હતા? કોલિન પોવેલ કે there is some bad news and some good news. Bad news is that my God, he exists. ભગવાન છે. is bad news for him. કેમ? એ વખતે ઈરાકમાં શું કરતા હતા ને એમને ખબર હતી, અમેરિકન ફોર્સીસથી. And the good news is that America is finishing off Iraq tomorrow. આમે પૃથ્વીનો નાશ થઈ જવાનો, તો ક્રેડિટ લઈ લો ને. કોઈ પણ પરિસ્થિતિને, સંજોગને તમે તમારા એડવાન્ટેજ માટે ફેરવી શકો છો. And now it was the turn of the most shrewd businessman the planet has ever seen, Bill Gates. Facing the camera આવ્યા
એટલે કે લેડીઝ એન્ડ જેન્ટલમેન, there is some good news and more good news. The good news is that Microsoft is solving the Y2K problem tomorrow. 2000ની સાલ આવવાની હતી ને ત્યારે બધે પ્રશ્ન તો સોફ્ટવેરમાં, કમ્પ્યુટર્સમાં કે છેલ્લા 2 ઝીરો યરના એ ડેટ કમ્પ્યુટર લેશે કે નહીં, કારણ કે કમ્પ્યુટરનું સંશોધન થયું છે પછી પહેલી વખત યરમાં પાછળ 2 ઝીરો, 4 ન્યુમેરિકલ્સ હોય એમાં પાછળ 2 ઝીરો આવતા હતા. એ એક્સેપ્ટ કરશે કે નહીં એનું એન્ટિસિપેશન હતું, એટલે એને Y2K પ્રોબ્લેમ કહેતા હતા. યર 2000, K is 1000, Y2K પ્રોબ્લેમ પોપ્યુલર હતો. એટલે કે માઇક્રોસોફ્ટ એનું સોલ્યુશન લાવી દીધું છે, ઇટ ઇઝ સોલ્વિંગ ટુમોરો. એટલે મોટી ક્રેડિટ લઈ લીધી. IBMનું ઓરેકોલની જે થવું હોય થાય, આપણે ક્રેડિટ લઈ લો અત્યારે. એ ગુડ ન્યૂઝ. અને મોર ગુડ ન્યૂઝ, in the population of 5.5 billion, God chose only 3 people. I was one of them. 5.5 અબજની વસ્તીમાં ભગવાને 3નું જ સિલેક્શન કર્યું. એમાં હું તમે જાણે ગ્રેમીને ઓસ્કાર મળવાનો હોય ને એવી રીતે. વાત એક જ હતી. 3 વ્યક્તિએ એ વાતને વ્યક્ત કરી. કેવી રીતે એ વાતને પોતાની એડવાન્ટેજમાં ફેરવી શકાય એ અભિગમથી નક્કી થાય છે. If your attitude is right, you have the power to convert your loss into profit. એટલી તાકાત છે અભિગમમાં. એટલે અભિગમ હંમેશા સવડો રાખવો, ઊંચો રાખવો, એનો પહેલો મોટો લાભ આ છે. બીજો મોટો લાભ, જો તમારો અભિગમ સવડો હોય ને તાકાતવર હોય, સ્ટ્રોંગ એન્ડ હાઈ એન્ડ પોઝિટિવ, તો બીજી મોટી વાત અભિગમથી આપણને લાભ રૂપે જે મળે છે કે તમારી ઘણી બધી સુષુપ્ત શક્તિઓ બહાર આવી જાય. અભિગમ સવડો હોય ને તો તમે પરિસ્થિતિ કે સંજોગ એના ભાર નીચે દબાઈ ના જાઓ કે ના લડી લેશું, થઈ જશે, નહીં વાંધો આવે, આવું પહેલા એક વખત બનેલું અને આપણે બહાર નીકળી ગયા હતા, લેટ્સ ગો. એ અભિગમથી છે ને તમારી ઘણી બધી લેટન્ટ ટેલેન્ટ્સ છે ને બધી બહાર આવે. આપણે અહીંયા બેઠા છીએ, આપણા બધામાં ભગવાને ઘણી બધી શક્તિઓ મૂકી છે, પણ આપણા અભિગમના નીચે દબાઈ ગઈ. મને ના ફાવે, મારું આ કામ જ નહીં, તું રહેવા દે, તું મને આ પ્રોજેક્ટમાં લઈ ના જઈશ, મને આ નહીં ફાવે, મને આ ગમતું જ નથી, હું તો કોઈ દિવસ કરતો જ નથી, હું આ વસ્તુ શીખ્યો જ નથી, એટલે આ વિભાગ જ મારો નથી. આ બધા ખોટા અભિગમ છે. જો કટોકટીનો સમય આવે ને તો બધું આવડવા માંડે. અમે એકવાર ત્યાં જુનાગઢમાં ગીરમાં ગયેલા, એક ટોક હતી જુનાગઢ. એમ તો કાલે બપોરે પણ છે 12 વાગે જુનાગઢમાં, પણ એ ટોક માટે અમે ત્યાં ગયેલા. પછી મેં રાત્રે ગીર સફારીમાં ગયેલા, તો ત્યાં નેસડો કહેવાય, ભરવાડો ત્યાં રહેતા હોય, એને નેસ કે નેસ, આ લોકો જંગલમાં રહેતા હોય. તો ત્યાં અમે રાત્રે બેઠા હતા 1-1.5 વાગે. પેલા ભરવાડને અમે કહ્યું કે કંઈ તમારી પાસે લાયનની સ્ટોરીઝ તમે લાઈવ જોયો એવી કહો, તમે લાઈવ જોયો હોય. તો કે સ્વામી અમારી દિવાલ કેટલી ઊંચી છે? મેં કાંઈ 8 ફૂટ ઊંચી લાગે છે? તો કે 9 ફૂટ છે. કે એક દિવસ રાત્રે સિંહે ગર્જના કરીને મેં બારી ખોલીને જોયું, કારણ કે આ લોકોને અંદાજ આવી જાય ગર્જનાની તાકાત અથવા તો એના અવાજ પરથી કે આ ભૂખ્યો છે, ત્રાડ નાખે છે, શિકાર માટે આવ્યો છે. તો કે મને ખબર પડી ગઈ કે શિકાર માટે આવ્યો છે. અને ત્યાં તો એને છલાંગ મારીને અંદર આવ્યો. નોર્મલી તો આવું થાય ત્યારે અમે અમારા પશુને બચાવવા માટે બહાર આવી જઈએ, કંઈક અગ્નિ તરત પ્રગટી શકાય તો એવું હોય, બીજું હોય, કારણ કે અગ્નિથી તરત ભાગે. પણ એની આંખો જોઈએ એટલે અમને ખબર પડી જાય કે અત્યારે મરણ્યો થઈને આવ્યો છે, એટલે અત્યારે તો એ ગમે તે કરી નાખશે જાનના જોખમે, એટલે એ વખતે એનો સામનો ના થાય. તો કે મેં નજરે જોયેલી વાત, મારી ફુલ્લી ગ્રોન બફેલો ભેંસ હતી, એના ગળું એણે પકડ્યું અને ખેંચ્યું, પણ જાડા દોરડાથી બાંધેલી હતી. એને દોરડું પકડ્યું અને 2 વાર આમ ટ્વીટ કર્યું દાંતથી અને તોડી નાખ્યું દોરડું. પછી ભેંસને ગળેથી પકડી અને સ્ક્વીઝ કરી, કારણ કે તો બહુ જ પ્રેશર મૂકી શકે, હન્ડ્રેડ્સ ઓફ કિલોઝનું પ્રેશર મૂકી શકે જોઝમાં, જ્યારે એને મારવું હોય પ્રાણીને.
એટલે કે ભેંસને મારી નાખી, પછી ઢસડીના દિવાલ સુધી લઈ ગયો. અમે તો જોતા જ રહેલા, પણ કે હવે આ બહાર નહીં લઈ જઈ શકે. એ 9 ફૂટની આ દિવાલ છે. 2 વાર એને આ જોયું સિંહે ઉપર, પછી આમ ભેંસ સામે જોયું, ભેંસનું ગળું ફરી વખત ટાઈટ પકડ્યું અને 2 વાર આમ માથું હલાયું અને આમ કર્યું તો આખી ભેંસને ખભે નાખી દીધી. અને પછી 2 વાર આમ પોઝિશન લીધી અને એને જમ્પ માર્યો. એ ભેંસને ખભા ઉપર લઈને 9 ફૂટ કૂદી ગયો. એ કે અમે નજરે જોયેલો પ્રસંગ છે. કેટલી બધી તાકાત. હવે આ સામાન્ય સંજોગમાં આ તાકાતનો પરિચય આપણને ના થાય, એમ આપણા મનુષ્યમાં પણ આવી ભગવાને ઘણી બધી તાકાત મૂકેલી છે. એ સંજોગ પરિસ્થિતિ આવે ને ત્યારે તાકાત બહાર આવે. એટલે એટીટ્યુડ સવડા હોય ને થઈ જ જાય, ના શું બને, આવા જ અભિગમ રાખવાના. બને જ, મારાથી જ બને, હું કરી શકીશ, હું વધારે મહેનત કરીશ, એક રાત નહીં શું, વધારે સમય આપીશ આ પ્રોજેક્ટ માટે, થશે જ, થવું જ જોઈએ, મારાથી જ થશે, ઇટ હેઝ ટુ હેપન. તો આવો અભિગમ તમે રાખો તો ઘણી બધી આવી શક્તિઓ વિચારના રૂપે, શારીરિક શક્તિઓ, મેન્ટલ એનર્જીઝ, ટેલેન્ટ્સ which you don't know that you possess, it comes out from you, એ બહાર આવી જાય.